પંચમહાલના પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। 1.13 લાખ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડાયું। પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી ડેમમાં 1.14 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। રૂલ લેવલ જાળવવા માટે 8 દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને હજુ પણ વધારે માત્રામાં પાણી છોડાઈ શકે છે। પંચમહાલના આ દ્રશ્ય છે। પંચમહાલ અને મહીસાગર જિલ્લાના નીચાણવાળા ગામોમાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાનમ નદી કે જે બે કાંઠે વહી રહી છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ હવે શરૂ કરવામાં આવી છે। વિભાગની આગાહીને લઈને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી હતી। ગત રોજ જે રીતે વરસાદ છે તે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસી રહ્યો છે ને જેને લઈને નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। હાલ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। લુણાવાડા નગરની પાસે આવેલી પાનમ નદીના આ દ્રશ્યો છે કે હાલ પાનમ નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ છે તે વરસી રહ્યો છે ને જેને લઈને પાનમ જળાશય દ્વારા ડેમના 8 ગેટ 15 ફૂટ ખોલી 1,70,000 ક્યુસેક જેટલું પાણી છે તે પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ પાનમ નદીના દ્રશ્યો છે। પાનમ નદી બે કાંઠે વહેતી ગઈ છે। રુદ્ર સ્વરૂપ અહીંયા પાનમ નદીનું જોવા મળી રહ્યું છે। જે આ પાનમ નદી છે તે લુણાવાડા નગરને પીવાનું પાણી પૂર્ણ કરતી આ પાનમ નદી છે કે જે લુણાવાડા નગરવાસીઓને પીવાનું પાણી છે તે પૂરતું પાડી રહી છે અને હાલ આ નદી બે કાંઠે વહેતી ગઈ છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો તેમજ જે આસપાસમાં આવેલા ગામો છે તેઓને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ ગામોને એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યા છે અને સમગ્ર નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી અને તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, મહીસાગર।